નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરાત ક્રમાંક 739 માં જગ્યાઓ છે જે સ્ટાફ નર્સ, સિવિલ એન્જિનિયર, ડ્રાઈવર પોસ્ટ માટેની છે. તેના માટે ઓનલાઈન આવેદન કઈ રીતના કરી શકાય તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું. તો મિત્રો, તમારે સૌથી પહેલા કોઈ પણ એક વેબ બ્રાઉઝરની અંદર www.surat municipal corporation government.in વેબસાઇટ સર્ચ કરી લેવાની છે. સૌથી પહેલા જે વેબસાઇટ દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાની રહેશે. એ નવા ટેબની અંદર ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમે નવું ટેબ ઓપન કરશો એટલે તમને આ પ્રકારનો હોમ પેજ જોવા મળશે. અહીંયા મિત્રો આપણે ઇન્ફોર્મેશન છે એના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા રિક્રુટમેન્ટ છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. હવે અહીંયા મિત્રો કરંટ રિક્રુટમેન્ટ છે એના ઉપર આપણે ક્લિક આપીશું. તમે અહીંયા મિત્રો ક્લિક આપશો એટલે તમને બે જાહેરાતો છે ઓપન થઈ જશે. એમાં બીજા નંબરની જે જાહેરાત છે અહીંયા મિત્રો આપણે જોઈએ છે કે આપણે જે બીજા નંબરની જે જાહેરાત છે, જાહેરાત ક્રમાંક PRO 739 તારીખ 11/3/2006 થી સુરત મહાનગરપાલિકાની જે જગ્યાઓ પડેલી છે તેની સીધી જાહેરાત કરવાની છે, જે તારીખ 1/4/2026 થી 11 કલાકથી રાત્રિના 15/4/2026 સુધી 12 વાગ્યા સુધી એટલે કે 11 વાગ્યા સુધી ભરી શકાશે. અહીંયા મિત્રો પગાર ધોરણ એ વિશે વધુ જાણકારી મેળવવા માટે વ્યૂ મોર ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમને દરેક ભરતી છે તેના માટેની ક્વોલિફિકેશન અને તેના માટે કેટલો પગાર ધોરણ રાખવામાં આવેલું છે તેની જાણકારી મળી જશે. હવે અહીંયા મિત્રો એપ્લાય નાવ છે એના ઉપર આપણે ફોર્મ ભરવા માટે ક્લિક આપવાનું રહેશે. હવે અહીંયા મિત્રો નવા ટેબની અંદર જ તમારું પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા મિત્રો ટોટલ પોસ્ટ છે તેની જે જાહેરાત તમને જોવા મળી શકે છે, જેમ કે પબ્લિક રિલેટેડ ઓફિસર છે, એસેસમેન્ટ રિકવરી ઓફિસર છે, ડેપ્યુટી એકાઉન્ટન્ટ છે, રેડિયોલોજિસ્ટ છે, મેડિકલ ઓફિસર છે, આસિસ્ટન્ટ એન્જિનિયર જે સિવિલ માટેની છે, ડેપ્યુટી ટાઉન પ્લાનર છે, સ્પીચ થેરાપિસ્ટ છે. અહીંયા મિત્રો જુદી જુદી જે જગ્યાઓ છે તેની તમામની જાહેરાત છે અહીંયા તમને જોવા મળશે. તમે જે પોસ્ટ માટે ઓનલાઈન આવેદન ભરવા માંગો છો તેની સામે અહીંયા મિત્રો એપ્લાય નાવ છે લખેલું છે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ટોટલ 46 જગ્યાઓ છે તેના માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. હવે મિત્રો અહીંયાથી તમારે જેના પર પોસ્ટ ભરવાનું છે તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. માની લો કે તમારે ડ્રાઈવર પોસ્ટ માટે જગ્યા ભરવી છે તો તેની સામે એપ્લાય નાવ છે એના પર ક્લિક આપવાની રહેશે. તેના વિશે જાણકારી મેળવવા માટે અહીંયા PDF આપેલી છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એવી રીતના ક્લાર્ક 3ની જે જગ્યાઓ છે 717 એમાં ફોર્મ ભરવાનું છે તો એપ્લાય નાવ છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. તો અહીંયા મિત્રો આપણે કોઈ પણ એક પોસ્ટ વિશે જાહેરાત છે એના વિશે જાણકારી મેળવી લઈએ. બાકી તમામની જે વિગતો છે મિત્રો સેમ રહેશે. માની લો કે અહીંયા તમારે સ્ટાફ નર્સ માટે ઓનલાઈન આવેદન કરવું છે તો સ્ટાફ નર્સ છે એની સામે 150 જગ્યાઓ છે. અહીંયાની જાહેરાત છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને જાહેરાત દેખાશે. એપ્લાય નાવ છે એના ઉપર ક્લિક આપીશું. હવે અહીંયા મિત્રો તમને લોગિન માંગશે તો સૌથી પહેલા આપણે રજીસ્ટ્રેશન કરી લેવાનું રહેશે. તો યુઝર રજીસ્ટ્રેશન છે એના ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે. હવે અહીંયા મિત્રો તમારે આટલી વિગતો છે ફિલઅપ કરવાની રહેશે. સૌથી પહેલા ઈમેલ આઈડી લખવાનું છે, ત્યારબાદ તમારું જે ઈમેલ આઈડી છે એને કન્ફર્મ આપવાનું છે, ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને ત્યારબાદ મોબાઈલ નંબર છે એને કન્ફર્મ આપવાનું રહેશે. અને ત્યારબાદ અહીંયા ટિક માર્ક છે એના પર ક્લિક આપવાનું રહેશે. અહીંયા કેપ્ચા જે તમને દેખાય છે, તમે આ કેપ્ચામાં ખબર ના પડતી હોય તો અહીંયા ઓડિયો કેપ્ચા પણ કરી શકો છો. જેનો અવાજ આવશે એ સાંભળીને લખવાનો રહેશે. પણ બેટર છે કે તમે ઇમેજ કેપ્ચા છે અહીંયા નીચે લખી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમારા ઓટીપી છે તમારા મોબાઈલ ઉપર જશે, તમારે અહીંયાથી જોઈ લેવાનું રહેશે. વેરીફાઈ ઓટીપી છે એના ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો હવે આપણે નીચે આવીશું. અહીંયા તમારું ફર્સ્ટ નેમ લખવાનું છે, લાસ્ટ નેમ લખવાનું છે અને તમારે એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે અને પાસવર્ડ છે એ તમારે કન્ફર્મ કરી અને સબમિટ આપી દેવાનું રહેશે. એ મિત્રો તમારા સર્ટિફિકેટમાં જે મુજબનું નામ છે, સરનેમ આગળ છે તો આગળ, પાછળ છે તો પાછળ તમારે લખવાની રહેશે. પહેલો અક્ષર કેપિટલ રાખવાનો છે. અહીંયા મિત્રો તમને યુઝ સ્ટ્રોંગ પાસવર્ડ આપે છે અને તમે આ પણ યુઝ કરી શકો છો. અહીંયા ચૂઝ યોર ઓન પાસવર્ડ એટલે કે આપણો પોતાનો પાસવર્ડ છે અને આપણે અહીંયા બનાવીશું, જેથી તમને સરળતાથી યાદ રહે. જો તમારો પાસવર્ડ ખોટો હશે, ક્રિએટ અને કન્ફર્મ પાસવર્ડ, તો સબમિટ થશે ને. અહીંયા મિત્રો તમે તમારો પાસવર્ડ છે એને સેવ કરી શકો છો. અહીંયા મિત્રો તમારું રજીસ્ટ્રેશન છે કમ્પલસરી આવી ગયું છે, અહીંયા તમે જોઈ શકો છો. હવે અહીંયા મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે. હવે લોગિન કરશો એટલે મિત્રો તમારો પાસવર્ડ અને યુઝરનેમ સેવ કરેલું હશે આવી જશે. ના હોય તો તમે અહીંયા લખી શકો છો. હવે અહીંયા મિત્રો આપણે લોગિન છે એના ઉપર ક્લિક આપીશું. તો એ મિત્રો આપણું ફર્સ્ટ નેમ આપણે લખ્યું છે, ત્યારબાદ અહીંયા આપણે મિડલ નેમ લખી દઈશું. ત્યારબાદ તમારી સરનેમ આવી જશે. અહીંયા જેન્ડર સિલેક્ટ કરી લેવાની રહેશે. તમારી ડેટ ઓફ બર્થ છે અહીંયા નાખવાની રહેશે. તમે અહીંયાથી સિલેક્ટ પણ કરી શકો છો અને ડાયરેક્ટ લખી પણ શકો છો.
અહીંયા મિત્રો તમારો આધાર કાર્ડ આઈડી છે, કમ્પલસરી નથી, પણ તમે લખવા માંગો તો અહીંયા તમે લખી શકો છો. ત્યારબાદ અહીંયા તમારું કરંટ એડ્રેસ આપવાનું છે, ફ્લેટ નંબર, સોસાયટી નંબર, એડ્રેસ આપવાનું છે, એરિયા લખવાનો છે, કોઈ નજીકનું લેન્ડમાર્ક લખવાનું છે, પિનકોડ લખવાનો છે. અહીંયાથી તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, તે સ્ટેટ લાગુ પડતું હોય. ત્યારબાદ અહીંયાથી મિત્રો તમારી સિલેક્ટ સિટી કરવાની છે, તમને જે લાગુ પડતું હોય. અને અહીંયા મિત્રો તમારો જિલ્લો છે એ તમારે લખી દેવાનો રહેશે. ત્યારબાદ પરમેનન્ટ એડ્રેસ અને કરંટ એડ્રેસ સેમ છે, તો અહીંયાથી મિત્રો બ્લુ માર્ક આપી દેશો એટલે તમારું બંને એડ્રેસ સેમ થઈ જશે, પરંતુ અલગ અલગ છે, તો અહીંયાથી મિત્રો તમારે લખવાનું રહેશે. ત્યારબાદ નીચે આવીશું. અહીંયા મિત્રો આપણું જે લેંગ્વેજ જ્ઞાન છે આપણને એના ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે. તમને જે લેંગ્વેજ જ્ઞાન છે, જેમ કે તમે 3 ભાષા બોલી, વાંચી અને લખી શકો છો, તો અહીંયા મિત્રો તમારે સ્પીક, રાઇટ અને રીડ એના ઉપર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ અપડેટ પ્રોફાઇલ છે તમારે કમ્પલસરી કરી લેવાની રહેશે. અહીંયા મિત્રો તમારી પ્રોફાઇલ કમ્પલસરી સક્સેસફુલી સેવ થઈ ગઈ છે. હવે અહીંયા મિત્રો માય એપ્લિકેશન અને કરંટ રિક્રુટમેન્ટ છે એના ઉપર આપણે ક્લિક આપીશું. હવે અહીંયા મિત્રો તમે જે ફોર્મ ભરવા માંગો છો તેના ઉપર આપણે ક્લિક કરીશું. સ્ટાફ નર્સ છે એના ઉપર આપણે એપ્લાય આપીશું. હવે અહીંયા મિત્રો જે એક્ઝામિનેશન છે તેનું નામ ઉપર આવી જશે. અહીંયા મિત્રો આપણે જે પ્રોફાઇલ ક્રિએટ કરી છે તેમાંથી અહીંયા તમારું પ્રથમ નામ આવી જશે, ફાધર્સ નેમ આવી જશે અને લાસ્ટમાં સરનેમ આવી જશે. અહીંયા તમારું એડ્રેસ પણ તમે લખેલું હશે તે આવી જશે. અહીંયા મિત્રો પરમેનન્ટ એડ્રેસ છે અને આપણે સેમ એડ્રેસ કરીશું તો આ બાજુનું એડ્રેસ આ બાજુ આવી જશે. અલગ એડ્રેસ છે તો તમારે અહીંયા ટિક માર્ક કરવાનું નથી. ત્યારબાદ અહીંયા મિત્રો તમે એસટીડી કોડ હોય તો નાખી શકો છો, રેસિડેન્ટિયલ અલગ કોઈ ફોન હોય તો નાખી શકો છો. અહીંયા તમારો મોબાઈલ નંબર આવી ગયો છે. અહીંયા તમારો વોટ્સએપ નંબર એ જ હોય તો અહીંયા તમે વોટ્સએપ નંબર લખી શકો છો. અહીંયા મિત્રો તમારું બ્લડ ગ્રુપ છે તમારે સિલેક્ટ કરવાનું છે, પોઝિટિવ, બી પોઝિટિવ, ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ. તમારું વોટર આઈડી કાર્ડ હોય તો અહીંયા મિત્રો તમે લખી શકો છો. અહીંયા રેડ કેપ્ચા છે એ કમ્પલસરી ફિલ કરવાના છે. કેટેગરી અહીંયા મિત્રો તમારી કમ્પલસરી ફિલ કરવાની છે. અહીંયા એસસી, એસટી, ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ જે છે તે સિલેક્ટ કરવાની છે. મેરિટ સ્ટેટસ, મેરિડ છો, અનમેરિડ છો, ડિવોર્સ છો, વિન્ડો છો અથવા વિધુર છો, અહીંયાથી તમારે જે હોય એ સિલેક્ટ કરવાની રહેશે. તમારી હાઇટ અને વેઇટ મિત્રો કમ્પલસરી નથી, પરંતુ લખવા માંગતા હોય તો તમે લખી શકો છો. અહીંયા ડ્રાઇવિંગ લાયસન્સ વિશે માહિતી આપી છે, જો તમારી પાસે હોય તો લખી દેવું, ના હોય તો અહીંયા મિત્રો કમ્પલસરી નથી. અહીંયા તમારું મોટર સાયકલ વિથઆઉટ ગેર વાળું છે. અહીંયા તમને જે ડ્રાઇવિંગ લાયસન્સ લાગુ પડે છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. લાયસન્સ ઇસ્યુ ડેટ છે મિત્રો એ લખવાની છે. લાયસન્સ ઇસ્યુ સ્ટેટ છે. અહીંયા મિત્રો જો ડ્રાઈવર માટેની પોસ્ટ હોય તો તમારે આ જે લાયસન્સની વિગતો છે કમ્પલસરી આપવાની છે. અહીંયા મિત્રો આપણે સ્ટાફ નર્સની જાહેરાત ભરેલી છે એટલે એમાં કમ્પલસરી નથી. ત્યારબાદ અહીંયા આપણે નીચે આવીશું, તમારો પાન કાર્ડ નંબર નાખીશું. અહીંયા મધર ટંગ તમારી ભાષા કઈ છે, તમારી માતૃભાષા તો ગુજરાતી છે તો ગુજરાતી, હિન્દી છે તો હિન્દી. ડિસેબિલિટી છે તો યસ સિલેક્ટ કરો, નથી તો નો પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા મિત્રો તમે કોઈ ડિપાર્ટમેન્ટની અંદર, મ્યુનિસિપલ ડિપાર્ટમેન્ટની અંદર તમે જોબ કરો છો કરન્ટલી હાલમાં, તો અહીંયા તમારે તમારો એમ્પ્લોય નંબર નાખવાનો છે. અહીંયા મિત્રો એમ્પ્લોય નંબર નાખશો તો તમારી માહિતી આવી જશે, નથી કરતા તો કોઈ માહિતી લખવાની નથી. તો અહીંયા મિત્રો તમે જે માહિતી ભરી હતી લેંગ્વેજ, અહીંયા તમારે અંગ્રેજી ભાષા છે એની પરીક્ષા કોઈની અંદર પાસ કરેલી છે તો તમે લખી શકો છો, બાકી લખવાની કોઈ જરૂર નથી. તો અહીંયા મિત્રો સેવ એઝ ડ્રાફ્ટ છે એના ઉપર આપણે ક્લિક કરી લેશું. અહીંયા આપણે ડેટ ઓફ બર્થ છે મિત્રો એ આપણે ફરીથી નાખીશું. તો અહીંયા મિત્રો તમારી પર્સનલ ડિટેલ છે અપડેટ થઈ ગઈ છે. હવે આપણી એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એના ઉપર આવીશું. અહીંયા મિત્રો તમારે ડિગ્રી સિલેક્ટ કરવાની છે. અહીંયા મિત્રો સ્ટાફ નર્સ છે તેના માટે બેચલર ઓફ સાયન્સ એટલે કે બીએસસી અને ડિપ્લોમા નર્સિંગ આ બંને કોર્સ માટે તમે જોઈન કરી શકો છો. એવી રીતના તમે ડ્રાઈવરની પોસ્ટ માટે એપ્લાય કરેલું છે તો ડ્રાઈવર માટે જે ક્વોલિફિકેશન તે આવશે તે સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા મિત્રો આપણે જે લાગુ પડતું હોય આપણે અહીંયા સિલેક્ટ કરીશું. એવી માટે દરેકની જે પોસ્ટ છે એના માટેનું ક્વોલિફિકેશન તમારે અપડેટ કરવાનું રહેશે. અહીંયા મિત્રો રિક્વાયર્ડ જે ક્વોલિફિકેશન છે ડિપ્લોમા કોર્સિસ છે. હવે અહીંયા મિત્રો તમારી ડિગ્રી છે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ છે અથવા અધર છે તો જે તમારા એજ્યુકેશનને લગતું હોય એના પર ક્લિક કરવાની રહેશે. અહીંયા ઇન્સ્ટિટ્યૂટ અથવા બોર્ડ યુનિવર્સિટીનું નામ લખવાનું રહેશે. તમે જે વર્ષની અંદર એક્ઝામ ક્લિયર કરી છે તે તમારો વર્ષ અને મહિનો લખવાનો છે. મેઇન સબ્જેક્ટ કયો હતો તે લખવાનો છે. તમારો સ્કોર ટાઈપ શું છે અહીંયાથી મિત્રો આપેલું છે, ગ્રેડ છે, સીપીઆઈ છે, માર્ક્સ છે, અધર જે હોય તમારે અહીંયાથી લખવાનું રહેશે. પર્સન્ટાઇલ અહીંયા ગ્રેડ સ્કોર આવી જશે. એવી રીતના અહીંયા મિત્રો તમે માર્ક્સ
પર્સન્ટેજ કરશો તો તમારી ટકાવારી અહીંયા આવી જશે. અહીંયા અટેમ્પ્ટ તમે 1, 2, 3 ની અંદર પાસ કરેલી છે અથવા એક જ ની અંદર કરેલી છે તો એક લખવાની રહેશે. રિમાર્ક્સ ની અંદર મિત્રો તમારે જે લખવું હોય તમારી ડિગ્રી વિશે લખી શકો છો. આટલું કરી અને એડ ક્વોલિફિકેશન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા મિત્રો રિક્વાયર્ડ ડિગ્રી છે કમ્પલસરી ઓકે થઈ ગઈ છે. અહીંયા મિત્રો વધારાની તમે ડિગ્રી એડ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો. બાકી કમ્પલસરી ડિપ્લોમા કોર્સ અથવા બીએસસી નર્સિંગ માંગેલું છે. બંનેમાંથી એક હોય તો તમારે બીજી લખવાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ તમે MA અથવા MEd, BEd, MPhil કરેલું છે તો તમે એડિશનલ ડિગ્રીમાં એડ કરી શકો છો. અહીંયા મિત્રો સેવ એઝ ડ્રાફ્ટ છે એના ઉપર આપણે ક્લિક આપીશું. એજ્યુકેશન ક્વોલિફિકેશન છે સેવ થઈ ગઈ છે. હવે અહીંયા મિત્રો એક્સપિરિયન્સ છે એ કમ્પલસરી છે. તો અહીંયા મિત્રો તમારા ઇન્સ્ટિટ્યૂટનું નામ લખવાનું છે જ્યાં તમે તમારો એક્સપિરિયન્સ લીધેલો છે તે. એક્સપિરિયન્સ ટાઈમ છે ફૂલ ટાઈમ છે તો અહીંયા મિત્રો સિલેક્ટ કરવાનું છે. ક્યાંથી ક્યાં સુધી તમે એક્સપિરિયન્સ લીધેલો છે તો હાલમાં ચાલુ છે તો આજની તારીખ આવશે જે દિવસે ફોર્મ ભરો છો તે. તમારો હોદ્દો શું હતો એ લખવાનો છે અને મંથલી સેલેરી કેટલી હતી એ તમારી માહિતી આપવાની રહેશે. એડ થઈ ગઈ છે. હવે સેવ અને ડ્રાફ્ટ છે એના પર ક્લિક આપવાનું રહેશે. એક્સપિરિયન્સ ડિટેલ સેવ થઈ ગઈ છે. હવે મિત્રો ડોક્યુમેન્ટ છે આટલા એ તમારે ક્લિક કરી લેવાના રહેશે. બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે. તમારું જો કાસ્ટ સર્ટિફિકેટ લાગુ પડે છે, જનરલ કેટેગરી સિવાયના તમામને લાગુ પડશે. નોન ક્રિમિનલ ઓબીસી કેટેગરીના ઉમેદવારો રહેશે. જો તમે જેની માહિતી આપેલી છે તો તમે જેટલી ડિગ્રી આપેલી છે એટલા તમારે અહીંયાથી સિલેક્ટ કરવાના રહેશે. ગ્રેજ્યુએશનની માહિતી આપેલી છે તો ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ, પોસ્ટ અધર ક્વોલિફિકેશનની અંદર તમે જે એડ કરેલું છે મિત્રો એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા મિત્રો તમારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, જો તમે એમ્પ્લોયર છો તો NOC સર્ટિફિકેટ, તમારું આધાર કાર્ડ છે. તમે ઇલેક્ટ્રિકલની માહિતી લખેલી છે એટલે કે ઇલેક્શન માહિતી તો તમે જે માહિતી લખેલી છે એ તમારે અહીંયા લખવાનું છે. પાન કાર્ડ બતાવેલું છે તો પાન કાર્ડ, નથી બતાવેલું તો નથી. એવી રીતના ડ્રાઇવિંગ જે માહિતી બતાવી છે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ આપેલો છે એ કેપ્ચા કોડ આપણે અહીંયા લખીશું. ડિક્લેરેશન ફોર્મ છે એને અહીંયા ચેકબોક્સ ઉપર ટિક કરીશું અને મિત્રો સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક આપી દઈશું. તો અહીંયા મિત્રો તમારી માહિતી છે કમ્પલસરી ઓકે થઈ ગઈ છે. હવે અહીંયા મિત્રો ફોટોગ્રાફ છે તો એ તમે જોઈ શકો છો 5 સેન્ટીમીટર એટલે 15 KB થી વધારે તમારું માપ હોવું જોઈએ નહીં. ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે ને અહીંયા સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. મિત્રો તમારો અપલોડ ફોટોગ્રાફ અને તો અહીંયા મિત્રો તમારી કમ્પલસરી માહિતી અપલોડ થઈ ગઈ છે. હવે અહીંયા મિત્રો કન્ફર્મ અને પે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે અહીંયા મિત્રો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા છે, અધર કેટેગરી માટે 400 રૂપિયા ફી છે. અહીંયા તમારી માહિતી આવી જશે. અહીંયા પ્રોસેસ ટુ પે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા મિત્રો તમારે ઓનલાઈન ડેબિટ કાર્ડ દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા, વોલેટ દ્વારા અથવા UPI કાર્ડ દ્વારા મિત્રો તમે તમારું પે છે કરી શકો છો. અહીંયા જનરેટ QR કોડ કરશો એટલે QR કોડ આવશે. QR કોડ કરી અને જનરેટ કરી તમારી ફી છે મિત્રો ઓનલાઈન પે કરી શકો છો અને તમારે તેની રિસિપ્ટ છે ડાઉનલોડ કરી લેવાની રહેશે. જેથી મિત્રો તમારા ફોર્મ ભરતી વખતે જો તમને કન્ફર્મેશન મેસેજ ના આવે તો તમે ફી પે કરેલો સ્ક્રીનશોટ બનાવીને પણ તમારી માહિતી કમ્પલસરી કરાવી શકો છો. તો મિત્રો આવી રીતના તમે મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત દ્વારા જે 2215 જગ્યાઓ પડેલી છે તેના માટે સરળતાથી ઓનલાઈન આવેદન કરી શકો છો. ફોર્મ ભરતી વખતે કોઈ પણ સમસ્યા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર સેશન કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.